હેલો ફ્રેન્ડ્સ, રીદાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું બનાવવા જઈ રહી છું મગજ। ચણાના લોટમાંથી બનાવેલું મગજ, તેની મગદળ પણ કહી શકાય। મગજ બનાવવા માટે મેં 2 વાડકી જેટલું ચણાનો ઝીણો લોટ લીધો છે, 1 વાડકી જેટલું ઘી લીધું છે અને જેટલો લોટ હોય તેટલી આપણે ખાંડ લેવાની છે। સૌથી પહેલાં આપણે ઘી લઈશું। ઘીને આપણે ગરમ કરીશું। ઘી ગરમ થઈ ગયું છે। લોટને હવે આપણે શેકીશું। લોટને ધીમી આંચ પર શેકવાનો છે। ઘી વધારે હોય તો આપણે થોડો લોટ પણ ઉમેરી શકીએ। આ રીતે લોટને શેકવાનો છે। લોટ લાલ થાય ત્યાં સુધી આપણે શેકીશું। આ રીતે એને શેકવાનો છે। ઓલમોસ્ટ હવે શેકાઈ જવા આવ્યો છે। લોટ હવે ઓલમોસ્ટ શેકાઈ ગયો છે। અને તાવેતા પર પણ ચોંટતો નથી। ઘી પણ છૂટી ગયું છે। એટલે હવે ગેસ બંધ કરીશું। આ રીતે શેકાઈ ગયું છે। બ્રાઉન કલર જેવું થવા દેવાનું સામાન્ય। હવે આપણે ગેસ બંધ કરીશું। ઠંડુ પડે, આ મિશ્રણ હવે ઠંડુ પડી ગયું છે। તેમાં હવે આપણે ખાંડ ઉમેરીશું। ખાંડને એકદમ સરસ રીતે મિક્સ કરી અને આપણે એની લડ્ડુ વાળીશું। ખાંડ હવે મિક્સ થઈ ગઈ છે। આ રીતે મિક્સ કરી દેવાની। હવે એને આપણે નાની નાની લાડુડી વાળીશું। આ લડ્ડુ રેડી છે। આમ તો તેની ઠારી પણ શકાય, પણ મારે ઠાકોરજી માટે બનાવવાના હતા એટલે મેં નાની લડ્ડુ બનાવ્યું છે। આ રેસીપી તમને ગમતી હોય તો મારી ચેનલ રીદાસ કિચનને લાઇક, શેર અને ફોલો કરજો। ઇન્સ્ટા પેજ પર મારું